મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? હરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. હરે આપણા પિંગલગઢ નગરી પ્રજા આજ સુખી છે કે દુખી છે પ્રધાનજી? જી મહારાજા, આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે. હરે બરાબર છે પ્રધાનજી. માટે ગઢના કાંગરે, હરે આપણા ગઢના કાંગરે આજ કાળી કોઈ ડવકા કરી રહી છે. તો આપણા રાજની અંદર આજ કો મહેમાન ગતિ કરવા માંગે છે. માટે રાજની ડેલીએ એવી સગીફરા કરવાના છે કે મારી રજા સિવાય રાજની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય. તો અહીંયા શીખલું તો હું, પણ શીખલી નો ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો. અહીંયા વહી આવો બાપુ. હવા ઉદાસમાં આસકા મારવા ધ્યાન રાખજો. એ બાજુ ઢાળ ફર્યું છે. તમારી રજા સિવાય મહારાજા અહીંયા માખ્યું અંદર નો આવે. માખ્યું તો હું પણ મસરું નો આવવા દઉં. જીવડા ભલે થોડા ઘણા આવે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો છું. જો એવું કઈ લાગશે તો હું તમને કહીશ કે આપણા રાજમાં ઓ માય ગોડ, આ તો માચ્યું બદલે માસ્યું આવ્યું. પધારો બેનડિયું, હું આવ્યા? પાણી ભરવા. કેમ તમારે ઘેર નળ નથી આવતા બાપા? અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલીએ ને એટલે હવા આવે છે, પાણી નથી આવતું. ઓહો, નળ ખોલો એટલે ખાલી હવા આવે છે? હા, ખુરુર ખુરુર અવાજ આવે છે. હવા આવે છે? હા. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં, વાતાવરણના હિસાબે. એનું કારણ છે સોમાહું વહી ગયું એટલે પછી ઋતુ ફેર થાય ને, ઈ તો વહી જ જાય ને. પણ એટલે એના હિસાબે બરાબર છે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરી લેજો. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે દેકીરો કરવો જ નથી. ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. ઓહો, ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે? હા. કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરે ઓઇલનું ડબલું મગવી દે. હજી તમે ઓઇલનું ડબલું મગાવશો? તમને થોડી ખબર હતી કે અમારા રાજમાં ડંકી ખોટવાઈ ગઈ તે ખીચડુક અવાજ આવે? તો તમે પાણી ક્યાંથી ભરો? ડાયરેક્ટ મોટરેથી, ઓટોપ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? તો અમે મોટરેથી ભરી લઈએ. નહીં, પાવર ડીમ છે. આજ પાવર ડીમ નથી હો. નહીં, એટલે હવે જો તમારે પાણી ભરવું હોય હા, તો એક કામ કરો, આજનો દી અવેડામાંથી ભરી લો. કાઈ વાંધો નહીં, અમે અવડામાંથી પાણી ભરી લેવું બસ. ભરી લો. પણ આ મારી સખી સૈયર આવી છે અને અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાની છીએ. તો તારે અમારી ભેગું રાસ રમવાનું છે. નહીં, ઈ વાત કરો માં. કેમ? મારે રાસ રમવો પણ મોજડી મોટી પડે. પણ મોજડી એક કોરા કાઢીને મૂકી દ્યો ને. અરે મહારાજે અમને પહેરવા દીધી હોય, મૂકવા દીધી હોય એટલે પહેરી જ રાખો તમે. આવો પહેરી જ રાખીએ અમે. એમ ન હાલે, તાર રમવું જ પડે. અડો માં. અરે મહારાજાને ખબર પડી ગઈ હોય તો મને રજા આપી દે. તો અમાર ભેગો વઈ આવજે. નહીં, અમારા રજવાડામાં ઠીક ઠીક છે. તો રમવું જ અરે પડશે. અડો માં. અટતા નહીં. મહારાજાને ખબર પડી ગઈ હોય તો મહારાજાને ખબર પડે ઈ પેલા તમે એકવાર પૂછી આવો કે હું રાસ રમું એમ. મહારાજાને ઘણી ખમા. મહારાજા, મોકો મળ્યો, બે રાસના ઘુમરા મારી લો. અરે પ્રધાનજી, નહીં મેળ આવે. નહીં મેળાવે તો બાપુ આગળ લપાઈને બેહી જાવ. હું કઈ ખહુર્યું કૂતરું નહીં. એવું કીધું તને? અડો માં. તમે રાસ રમો અને હું જોઉં. હો, આ બેન કેમ નિમાણા, કેમ કઈ બોલતા નહીં? ઈ બેન અમારા મૂંગા છે. તારે એની આરે મૂંગી ભાષામાં વાત કરવી પડે. અરે કરી
આ બાજુ આયેલી સાંભળે તો છે ને? સાંભળે તો છે પણ મૂંગા છે. હું કે આ આ આ અબ્બા ચબા ચબા આમાં વાળાના ડબ્બા ગયા. એમ નહીં હરખું કે આમ આમ જો રાસ રમણ હે કેમ આમ આ બેન ખાધે પીધે તો લોટકા લાગે છે. હા, હો. એક ભેગો તો મને ઝાકળીઓ પૂળો ફગાવે એમ ફગાવ્યા. આ તો કોઈ વાંધો નહીં. અબ્બા ચબ્બા ચબ્બા તમે કરો અને હું ડબ્બા ડબ્બા જોઉં. હો આજકાલ આવો એટલે પાણી ભરવાનું નહીં લાવતા. કેમ હું રાજાનો પ્રધાન થઈને મને ફગાવ્યો. કાલે સવારે બાપુને ખબર પડી ગઈ હોય તો મારી એમ નહીં. ઇજ્જત હું એમ નહીં પણ અમારે મૂંગી છે એટલે અમારે કઈ ઘેરે થોડી બેહાડી રાખે. એને બિચારીને હરખ ન હોય રાસ રમવાનો. રમો રમો મારા બાપ રાસ રમો. તો એનો જીવ ન મૂંઝાય એકલી એકલી નો. આ જીવ મુંજાય પણ આ રીતે રહે તો અમે મુંજાઈ ને એમ. દર વખતે આવીને ઘા કરે એટલે એમને કાઈ વાંધો નહીં અમે રાસ રમીને તમે જોવો બરાબર. હા એકાદો હોમવાર રહી નાખો બેન માટે જો વળી કદાચ બોલે તો. એકાદો તુંય રે છે ને એ મારે હું કામ રહેવું જોઈએ? તારે નો રેવાય બેન હાટુ એકાદો હોમવાર તારે નો રેવાય. ઠેક બેન હા કઈ વાંધો નહીં. આવો બેન હું રહી નાખી. અરે મારો બાપ લ્યો હોમવાર રહેવાનું કીધું. આ તો તમારી વહડીએ વલ્લભના અનવલો ભેનો મારા ફેરો નહારો અરે રે તું તો ચુબોન લેતો ઈ શ્યામળો ને દાન કરે અને વળી ધબકે ઘીની ધાર એ પણ સબ મહેમાનો ને ઈ તો સરખા ગણે ઓહો હરે રે ઈજ મારા ભીમાણી કુળનાય ધા જોતા તાય બે વાટડી હે રાધા એ જેની જોતા તો જેની જોતા યમે વાટડી અને વળી સાજોન અને બાજો એ યમને મળે એ તો યુગડે હયાના અરે રે
ગુજી તણા અને ઈ સરખી સૈયર પિંગલગઢ ની અંદર પાણીલા ભરવા આવી હોય અને સરખી સૈયર ભેગી મળીને રાસ રમતી હોય, પણ કેવા રાસ રમતી હોય? એ ગોકુળ માં જોયો કાનો મથુરામાં જોયો, ગોકુળ માં જોયો કાનો મથુરામાં જોયો.
તાંબા પિત્તળના બેડે પાણી ડાર ભરતી આ સૈયર હા જે દિલ લગાવું જા જે દિલ
મારા તોરણિયાની મોજા અરે વીરા સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. હારું હો, આવજો બેનું. જાઓ તમે આવજો ભૂરી બેન. તમે પણ એમ ફર્નિચર કર્યું હો. હા 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 હાલે રાખો નકર પાછા. જ્યાંથી બાપુ આ રજવાડામાં આવવા દેતા આ કરવા, મારે તો હોકારો દેવો કે નહીં? જય માતાજી. તો ઠેક મારે એમ કે તમે આ વાળા છો.
બોલતા નથી કયું ના બોલો. જય માતાજી. આ જય માતાજી. કોનું કામ છે? તમારા મહારાજાનો કડક હુકમ છે. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકડાટ આદરો. કાળો કોકડા ડાઈદ્રો હા, દાણા નથી નાખતા. દાણા નાખીએ છીએ પણ ધરાતા નહીં. પ્રધાનજી તમે હું અહીંયા રાજાનો પ્રધાન છું. આ રાજ આવી ગયું. રાજનીતિનું પ્લેટફોર્મ છે. આ દેખાતું નથી? સારી બા લાઈટું પડે. હે પ્રધાનજી, હા, ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે એમ? હા, હવે એનું કારણ છે હું નવો મુકાણો. હાવ નવા. હવ તો મહારાજને પૂછતા આવો. ક્યુ નગર છે, હા, તમારે રાખવું છે? ના અમાર નથી રાખવું. પૂછી આવો. મહારાજાને ઘણી ખમા. મહારાજા આ ક્યુ નગર કહેવાય. અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પડિહાર અહીંયા રાજ કરે છે. જેવી આજ્ઞા બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર રાજા રાજ કરે છે. તો પ્રધાનજી જી મહારાજને કહો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા. ઘડીક નું બોલે એટલે દાદા. જોવો પ્રધાનજી, હા, તમારો દાદા તમારા બાપનો દાદા એના બાપનો દાદા એના બાપનો દાદા એના દાદાના દાદાનો દાદો અને તારી સોહાત પેઢીનો દાદો. શું વાત છે? ઈ જ વાત છે. અમારોય દાદા, અમારા બાપનોય દાદા ને એનોય દાદા. એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી, હા, ગોર દાદા ભૂદેવ. ઠેક ગોર દાદા છો? હા, અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી હાવ. આ તો અમારા હાથ પેઢીના દાદા હાસા લ્યો. હાસા ને? હા, હા તો મહારાજ અમારા બાપાના દાદા ને એનાય દાદા ને બાપાના દાદા ને દાદાના બાપાના દાદા. મહારાજા કોઈ દાદા અંદિર આવવાની રજા માંગે ને તમને મળવું છે, તમે કહેતા હોય તો અંદિર આવવા દઉં. અરે પ્રધાનજી, હે બુધે કોઈ રાજ બુધે હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. અને જો રખડતા ભખડતા હોય તો એને સબડી શીખ આપી ડેલીએથી રવાના કરી દ્યો. જેવો હુકમ બાપુ. એ ગોર દાદા, બોલો પ્રધાનજી. તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી જી, પેલા તમે રાજના હોય ને તો જ અહીંયા લગ્ન આવ્યા હોય. રાજગોર જ છો. રાજગોર છો? રાજગોર. એટલા બધા ધ્રુજો ખોરાક નથી લેતા. હું ધ્રુજો હું તમે ધ્રુજો હો. તો હું ધ્રુજતો છું. મહારાજા એ પણ રાજગોર જ છે અને વળે તાજી તાજા. અરે પ્રધાનજી, તો એમને રાજમાં આવવા દ્યો. જેવો હુકમ બાપુ. બાપુ દિવાળી વહી ગઈ, પગાર નું આમ તેમ થાય એવું ખરું? અરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. મને કોઈ વાંધો નહીં. રાજગોર હોય તો પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. અરે રાજા પઢિયાર ને ઘણી ખમા મહારાજ. અરે બુદેવ, રાજા પડિહાર તમને નમનું કરે છે. આયુષ્માન બાબા. અરે બુદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? ઘણી ખમા મહારાજ. એવું પ્રોકળગઢ અને પ્રોકળગઢના રાજા અજમલ એમની દીકરી સગોડાના લીલુડા નારિયેળ લઈને આવ્યો છું મહારાજ. અરે ના બુદેવ, તમે બાંધો નથી ભૂલી ગયા ને? હે? આ પિંગલગઢના રાજ છે. પણ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ બુદેવ માને તો ઠીક છે, નક્કર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યા હો. એક કટ. મને થોડી ખબર હતી ડખો જામ છે એમ. એ ગોરદાદા અહીંયા આવો. તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોખરણગઢના, હા. એમને 20 વર્ષ આ વેર હાલે, 22 વર્ષ આ બોલા છે. હવે ટોટલ માર વરહ કેટલા છે? 42. હે? 42. તો 42 વર્ષ પછી તમે આ વાત ઉખેડી પાછી નીકળો પોસા પગે. નકર હું અંધારામાં લઈ જઈને ઘોનારી ના ખાઈ. તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? હે? પ્રધાનજી હું એમ જ કહું છું, બાપુ કેમ એટલે બધા ગરમ છે? તે ગરમ જ થાય ને. એક રજપૂત છે, ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો તો ગરમ નો થાય તો નરમ થાય. ઈ તો હારું જેવો હતો, નકર તલવારીનો ઘા કર લે. સમજ્યા? પ્રધાનજી બાપુ કરતા તમે ગરમ છો.
તમને એની વરાળ નો લાગે? હે પ્રધાનજી, હા, મને આવી નહોતી ખબર એની કે તમારા મહારાજા ન્યા અમારા પ્રોકળગઢમાં આવીને આવા બાવળિયા વાવી ગયા છે. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો છો. અરે પ્રધાનજી, બોલો. તમારા માન બાપુ કેટલો ફેર છે? તો ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. ગાંડો લાગે પ્રધાનજી એમ નથી કેતો. તો મહારાજે કેમ પોશાક પહેર્યો છે? તમારે જો ને થોડું ઘણું તપકાઈ તો છે. હવે આવું થોડું ઘણું તપકાય નો હાલે. તો બાપુ કેમ માથા માથે મુગટ બાંધ્યો છે? હા, તમારે હોવો જોઈએ. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકાથી. ન્યા હું લેવા ગયા હતા? ત્યાં ઘોષણા કરવા માટે. શું કરવા? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા, એની હારે પરિચય. પરિચય એટલે એટલે તારે જાવું કેટલે? અમેરિકા લઈ આવ્યા. હા, ડાયમંડ વાળી છે. ડાયમંડ વાળી પાઘડી આવો બહારના દેશમાં મળે, ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં હાવ નો મળે. ના, ભારતમાં ભારતમાં મળી જાય. બહારના દેશની છે. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. કંપની ઊંચા માયલી. ઉસી કંપની માર્કો મારે લાવે. પાઘડી બતાવો. માગતા નહીં. નહીં માંગો. મહારાજા લાવ્યા. ભલે લઈ આવ્યા. હમણાં લાવ્યા. બતાવો. માગતા નહીં. ડાયરેક્ટ કંપનીની. પ્રધાનજી, હા બોલો. આ આવી પાઘડી હોય? આ છે. આ શું છે? બે ઈ બે ભૂંગળા શેના? માથા ઉપર બાંધી હોય હા, અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. અને ઓલું ભૂંગરું? એ ભૂંગળું બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય હા, અને વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે તો પાણી ઈ ભૂંગળામાં જ પડે. પાઘડી હારી લ્યો. સિસ્ટમ વાળી. હવે આમાં સિસ્ટમ ના હોય. અરે આવે. નો આવે. ટીવી માં કેમ રિમોટ આવે? શેનો? સાઇનલ ફેરવવાનું. શેનો? સાઇનલ. એમ આમાં રિમોટ આવે. આમાં રિમોટ આવી ગયો. હા, જો આ એનું બટન છે. આ બટન. આ બટન છે. હા, આમ કરો હા. એટલે આ એક ઠેકાણે ભેગી થાય. શેનો અવાજ? ઝીણો ઝીણો અવાજ આવ્યો. રિમોટ નો. આમ થયો એટલે રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું. અને આમ કરો એટલે આ નોખી નોખી ફેલા હે. આગળ હતી એમ નામ. આ કેમ તમારી ચેનલ ચોટી ગઈ? શું થયું? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. પાઘડી બહુ હારી લ્યો. તમારે મગાવવી? ના, અમારે નથી મંગાવી. તમે પહેરો. મગાવવાની ફૂલ લંબાઈ. ભલે હોય. 60 નો પન્નો. ભલે 70 નો હોય. માથે બાંધી લ્યો. મગાવી? નથી મંગાવી. પાઘડી બહુ હારી. તો માથે બાંધી લાવ. બાંધી લ્યો. નકર પાછા મહારાજા ખીજાઈ જાય. સમજ્યા? અને ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા અને તમે નીકળો. પ્રધાનજી, શું છે? છેલ્લી વાર મળવા જવા દો. તો હું છેલ્લી વાર પૂછતો હું. પૂછી આવો. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાયજો, નકર હું મારી રીતે નીકળી જાય. બરાબર છે? ક્યાં નીકળવું? ક્યાં નીકળવું? અમારી રીતે. કઈ વાંધો નહીં, પૂછી આવો. વાહવાઈ નહીં આવતા. મહારાજાને ઘણી ખમ્મા. ઈ તો ગોરદાદા પૂછે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળી લ્યો. હર પ્રધાનજી, હે મને રાજમાં આવવા દ્યો. ગુડા કેમ છું બાપુ? મહારાજા બાતતા નહીં મેં મારી રીતે કીધું. માના મેં કીધું બાતતા નહીં. લા ભાઈ તું મોઢામાંથી ફાટલી વયાદા હે. અરે મહારાજ, વેડ છોડીને વિવાહ બનો એમાં તમારી ભલાઈ છે. મહારાજ, હજી કહું છું, આ નારીનો સ્વીકાર કરી લ્યો. અને જો આ નારીનો સ્વીકાર નહીં કરો ને તો હું અહીંયા બ્રહ્મહત્યા કરીશ. અને એ બ્રહ્મહત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને સીધે રહેશે. મહારાજ, અરે ભૂદેવ, મહારાજા અરે આ તમે બ્રહ્મનું સંતાન છો મહારાજા અને આજ મારા રાજમાં આવ્યા છો. હે માટે રાજા બડિહાર આજ લાસાર થઈને ઉભો છે. રાજકો રજપૂતનું સંતાન આવ્યું હોત ને
તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં સગ જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું. અરે પ્રધાનજી, જી મહારાજા, હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવી તમારી આજ્ઞા બાપુ. તમે આસન ગ્રહણ કરો. ના પાડી હતી રજવાડાની વાત, તમે આ રજવાડામાં કરો માં એમ. અમારા મહારાજા પાછા ગરમ થઈ ગયા, ટાઢા પાડવા જો હે. શાંત થઈ જાઓ બાપુ, શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ બાપુ હારો નહીં. મારી હામું નો જોવો તો કાઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. અરે પ્રધાનજી, પ્રધાનજી હું થયું? તમારે આટલુંથી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. કાઈ વાંધો નહીં બાપુએ શું કીધું? હા, તો હવે હું કુંવરને બોલાવું છું. બોલાવો. બરાબર છે. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ. એક નારી હવે તમારું પેરાયા, એક નારી હવે તમારું પેરાયા. એક મશહૂરી તમારા મશહૂરી તમાર, એક નારી હવે તમારું પેરાયા. એક તેરે નગર નો રાજવીરે, એક તેરે નગર નો રાજકુંવરા. અટિયા હી મેરા નટિયા હી મેરા નટિયા હી મેરા નામ કરે નગર નો રાજકુંવરા. યે લે બિગલ નો રાજકુંવરા, યે લે બિગલ નો રાજકુંવરા. તબ કોઈ મેરા નામ, તબ કોઈ મેરા નામ, તબ કોઈ મેરા નામ ગઢો બિગલ નો રાજકુંવરા. યે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે, યે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. યે રાજનગર માં આવ્યા, આપનગર માં આવ્યા રાજનગર માં. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી, અરે કો પ્રધાનજી, અત્યારે રાજનગર બોલાવવાનું કારણ? અરે કુંવર સાહેબ, કામ તો તમારા પિતાશ્રીને પીડ્યા. પધારો પધારો પધારો. અરે મહારાજા, કુંવર સાહેબ આવ્યા. અરે પિતાના ચરણોમાં પુત્રો પ્રતાપના નમન છે. અરે કહો પિતા, અત્યારે રાજનગર બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ ગામથી બુદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ આવ્યા છે. એ તારો સ્વીકારવાના છે. અરે નહીં નહીં પિતાશ્રી, અવાજ તો કદાપી નહીં બન્યા. કારણ કે પોકરણ ગઢના રાજી અજમલ હરે આપણે વિશ્વ સ્વરના વેર એટલું જ નહીં પણ 22 વર્ષના ઓલા માટે લોહા શ્રીફળ તો પ્રતાપ કદાપી નહીં સ્વીકારે. અરે ને બેટા પ્રતાપ, એ તો હું પણ જાણું છું બેટા, પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું, તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. અરે હા પિતાશ્રી, નથી જેની જનેતાએ જણ્યા એવા કે પટિયાર કોડ સામે ટકી રહેવા માટે લોહા શ્રીફળ જીલવા તૈયાર છો. હું તૈયાર છું. લ્યો, વીવી વર્ષા વેરાને શ્રીફળ લઈ સ્વીકારું. લા ભાઈ માવતર, સ્વીકારી લ્યો. સામેથી લગન આવ્યા, ભાગશાળી છો. આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે, આ 20 રૂપિયા વાળું છે. હે
આ લગ્નનું શ્રીફળ છે, સ્વીકારી લ્યો. આનપાવી આવો. કોર સાહેબ તમે આનપાવી આવો. સામેથી લગ્ન આવે તો ના નો પડાય. સ્વીકારી લ્યો. ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા, નકરામાં પૂછો બિચારા કંઈક ટિફિન વગર ના જાય. પ્રધાનજી હું છે? આ કોણ? તમે કોને બોલાવવાનું કીધું તું? કુંવર ને. હે કુંવર? આ કુંવર જ છે. આ કુંવર ને હું કપાહન ગાડી વાળો છે. આ જોતા નહીં ફર્નિચર કર્યું બધું. પ્રધાનજી અમારે જોવું પડે, દીકરી દેવી છે. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લ્યો ની આ કુંવર આમાં છે. કઈ વાંધો નથી ને? ઈ જોઈ લ્યો. વાંધો હોય પછી કઈ વાંધી નહીં કેતા. હા બોલે છે? હા બોલે. કઈ બોલે? ભૂખ લાગે તી સાંભળે છે? હા સાંભળે છે. જોઈ લ્યો. બીજું કઈ કેવું? કેવામાં તો નાકમાં મને થોડોક વાંધો લાગે છે. હે? નાકમાં વાંધો લાગે છે. નાકમાં વાંધો લાગે છે. કેમ ગુંગા છે? એલા હુગરા નાકમાં ઈ જ હોય. નાકમાં તો બીજું શું હોય? ગુંગા હોય ને વધી વધીને હેડા હોય. ત્રીજું કઈ ઉત્પાદન થાય? પ્રધાનજી નાક મને થોડુંક લાંબુ લાગે, જોવો હરખાય. નાક લાંબુ છે જોવો. હવે 20 વર્ષથી નોકરી કરું ને મને પાછો પાડો. દાદા તમારો અંદાજ થોડોક પાકો છે પણ છતાંય માપી લઉં. માપી લ્યો. 2 ઇંચ ને 4 પોઈન્ટ. દાદા તમારો અંદાજ પાકો નીકળ્યો. પાકું ને? કેવા પૂરતી થોડું કેવું નાક મોટું છે. તો પ્રધાનજી એનું શું કરશી? હવે એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને હા એટલે સેન્ટર માં આવી જાય. તો પ્રધાનજી હા અમને કુંવર ગમે છે. આ તો બોલો વાજબી ભાવ. અરે પ્રધાનજી હા જી મહારાજા હું કપાહના વેમમાં હતો. પૂછતો મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે, આર્યો આ લેતા જાય. ઘડીક ખમજો રિઝલ્ટ ન થયું. અરે પ્રધાનજી જી જગદેવ નું કેવું એમ થતું હોય હા. જગદેવ ને કયો કહી જાઓ. કે લીલુડા શ્રીફળ જીલાવી દે. હે ગોર દાદા બોલો પ્રધાનજી. જો તમને કુંવર ગમી ગયા હોય તો સાતો સાત લીંબુ સુધારી ગયો. હું લીંબુ લઈને નથી આવ્યો. બાપુ એક હું કીધું હરખાય પૂછો. બાપુ તમે શું કીધું? સમજી જો સમજી જો. દાદા હા તમને કુંવર પસંદ હોય હા તો સાથો સાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારી ગયો. કેમ? મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. કાઈ વાંધો નહીં. સ્વીકારી જાઉં. એ આવા લીલુડા નારિયલ પરતાપ તમે રે જીલો. એ આવા લીલુડા નારિયલ પરતાપ તમે રે જીલો જીલો. એ રાખાયા
પ્રધાનજી હા નારિયેળ જીલાવી ગયા માટે હવે કઈ કામ હોય તો કયો ગોર બાપા જવાની રજા માંગે. કોના બાપા? ગોર બાપા જવાની રજા માંગે. એટલે તમે દાદા છો કે બાપા છો? એક શોખ ફિટ કરો ની. બધુંય થાય. ગોર બાપા કહેવાય, દાદા કહેવાય. દાદા ઈ બાપા, બાપા ઈ દાદા, બધું હરખું જ થાય પ્રધાનજી. ઠીક, બીજું હું અટાણે તમે હલવાણા બાપા જવાની રજા, અલા બાપા હું ગોર બાપા જવાની રજા માંગે મહારાજા. અરે પ્રધાનજી જી બુદેવ ને કયો કહી દઉં. કે લગન ના મુહૂર્ત પણ કાઢતા છે. એ ગોર દાદા, બોલો પ્રધાનજી. એક નાનું એવું કામ કરતા જાવ, સાથોસાથ લગ્ન નું મુહૂર્ત કાઢતા જાવ, એટલે અમારે મેં સાટાની ઉપાધિ ની. હે પ્રધાનજી, હા તે તમારા રાજમાં બ્રાહ્મણ નથી? બ્રાહ્મણ તો હોય જ ને દાદા. હા તો પ્રધાનજી એની પાસે કરાવી લેજો. અરે પણ એનું કારણ છે કે અટાણમાં હાજરમાં નથી. કેમણા ગયા? સમો લગ્ન માં ગયા. કેમ સમૂહ લગ્નમાં? એ અમારા ગોર દાદા છે ને, એ છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ઘાણુઓ કાઢ નાખે. એટલે આ કામ તમારે કરવાનું છે. કાઈ વાંધો નહીં પ્રધાનજી. બરાબર છે? હા હા જોઈ નાખો. પ્રધાનજી, બોલો. આ બધું કામ કરાવો છો? હા તે કરાવવાનું જ હોય ને. દક્ષિણા આપશો ને? દાદા તું તો શીખણો બહુ. હજી તો એક કામ નથી કર્યું છે તો તમે દક્ષિણા માંગવા મળ્યા. પ્રધાનજી માંગવું પડે, અમારા ઘરે ખાવા વાળા ના હોય. એ વાત સાચી છે દાદા, પણ અમે જેને દક્ષિણા દઈએ ને હા એને છૂટક છૂટક નથી દેતા. તો જેને દઈએ ને એને જથ્થાબંધ દઈ. કોથરા ભરી. હવ એટલે અમે છે ને જાન લઈને આવશું હા ત્યારે આપણે મંડપ નીચે બેહી અને સમજી લેવું મંડપ નીચે ન ફાવે તો બારો બાર વયા જાહું. અને બારોબાર નો જાય તો ખાતામાં જમા કરાવી દેજો. હે એકાઉન્ટ નંબર આપીશ. એમ હા એક કામ કરો ની, હા મારી પાસે ટાઈમ હોય કે ન હોય, મારા એકાઉન્ટ નંબર લઈ લો, તમે કાઢી નાખજો પૈસા અહીંયાથી એકાઉન્ટ નંબર માંથી. પ્રધાનજી એમાં નીકળે થોડાક હા તો હું ગણાઈને નો કાઢ લઉં. એમ નહીં, હા હું નંબર પાકા આપું ને તમને. હા તો આપો હાલો. લખો હા લખ્યા. 99799 9799 મોડું ઉઠાણું નો 99. કાઈ વાંધો નહીં. ગમે ત્યારે તમે તાર જાવ. હા અમે નહીં લીધું આમાં. બરાબર છે? અને હવે પણ જો દાદા કામ પતી જાય ત્યાં સુધી દક્ષિણા બાબત થી વાત ન આવી જોઈએ, નકર પછી ગોરાણીમાં વાલા છે. પ્રધાનજી આ બટેટા મોરવામાં નથી હાલે. ગાંડો લાગે. આની આ તલવારે મેં 3 વખત ઢીંગાણા કર્યા. તમે ધીંગાણે સડો? એટલે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય, મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. એનું શું કારણ? લેડીએ લાગ આવે ને, હા શું બોલજો? એ તો બે પર લાગુ પડે ને, લેડીએ નકર ભાગે. તમે ધીંગાણામાં સડો ને પાછા ભાગો. એ ભાગે ઈ જ ભાઈડ્યા કહેવાય. વૈસે ઢીંગાણું કીધું, એક ના 2 હાથ કાપી નાખ્યા, અરે પછી 2 પગ કાપી નાખ્યા, ઓહો અને પછી કડીએથી નોખો કરી નાખ્યો. હવે વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું હશે. તો પ્રધાનજી તમને દયા જેવો છાટો જ નંબરે. મહારાજાનો હુકમ જ ઈ રીતનો હતો ને. એટલે તો હું ઈ જ વિચારમાં પડી ગયો. કેમ? માથાની હું હાલત કરી. નહીં, માથું નતું. કા માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. તો પ્રધાનજી તમે મરેલા ને માર્યો હે? હા હું જો તી હલતો નતો તો હું નવર્યો હતો મંડાણો, પછી હું ખોટી ઉતાવળ કરવી. કઈ વાંધો નહીં, લગ્ન ના મુહૂર્ત જોઈ નાખ્યો. આ જઈ નાખો. એ હરે આજ પેલા રે પના રે ગોર દેવ તે રાવે રે. એ પેલા પાને લગનિયા નવ હોય મારે પેલા રે એ પાનામાં પંચક બેસીયો રે. એ આજ આવા બીજા રે એ પના રે ગોરદેવ ફેરવે રે. હે બીજા પાને લગનિયા નવો મારે બીજા રે એ પાનામાં વિછડો બેસીયો રે. અરે
કેમ ગોથા મારી આવો છો? શું થયું? હારું છું હાથ કર્યો તે કેમ? ઘડીક નો હાથ કર્યો તો હું કોમામ વયો જાત. કા હું થયું પણ? મહારાજાના પગ કસરતો કસરતો પગનું મોજું હુંઘી ગયો. બહુ ખાટી વાઈસ આવે છે સીઝન પ્રમાણે. બોલો પ્રધાનજી, સુગડીના મૃતય વાસ પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા મારી દીકરી સુગુણા. બરાબર. જી મહારાજા, લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું છે. સોમ કહેતા સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે. મારથી હાવ કંટાળી ગયા છે. અરે પ્રધાનજી, જી ભૂદેવ ને કયો હા, કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય. જેવી આજ્ઞા. એ ગોરદાદા, બોલો પ્રધાનજી. અમારે દેવી દેવતાને ઈષ્ટ દેવને કંકોત્રી લખતા જાઓ. બાકીની વાત વધે હગાવાલાને હાગમટે કંકોત્રી ઠપકારો. હાગમટે? આવ તો તમારો વ્યવહાર બહુ મોટો હોય છે. અરે બહુ મોટો વ્યવહાર પહેલેથી ને વડવા વખતનો. વડવા વખતનો. વડવા નહીં, વડવા. હા ઈ વડવા વડવા. બરાબર છે. કઈ વાંધો નહીં. વડલા કેમ મોટા હોય હા. અને પછી વડવાયું આવે, હા. ઈ રીતનો અમારો વ્યવહાર. એમને હું હાલ્યું જ આવે. કઈ વાંધો નહીં. બરાબર છે. એમ નહીં, હા વ્યવહાર એવડો છે તો આ તમે જમવા જાવ તો લખાવતા તો ઈશો ને? ગાંડો લાગે. લખાવતા ન હોય? લખાવો. લખાવીએ જ ને. અમે અમારી રીતે લખાવીએ અને ઈ રીતે લઈ જાય. ઘરે લેવા આવે? હે ઘરે લેવા આવે? તે અમે થોડા રજવાડામાં દેવા જઈએ અહીંયાથી. કઈ બરાબર વાંધો છે. નહીં. લખી નાખો અને એકે લખી નાખો તમે તમારી ને. હે કંકુ છાટીને લખવી કંકોત્રી. એ કંકુ છાટીને લખવી કંકોત્રી. એમાં લખવા કઈ ગુણપતિના નામ, વરધુમાં દાદા વેલાયા જો. અમારે ઘેરે પ્રતાપ સંગના લગ્નમાં વેલા વેલાયા જો. ગણેશ પાઠ બેસાડીએ ત્યાં નીપજે ભગવાન. સગા સંબંધી તેડાવે
પ્રધાનજી સી ગોરદાદા તમામ કામ પૂરા થઈ ગયા છે માટે હવે કઈ કામ હોય તો કયો કર ગોર બાપા જવાની રજા માંગે સી મહારાજા તમામ કામ પતી ગયા છે અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે અરે પ્રધાનજી જી ભૂદેવને કહેજો કહી દઉં કે પિંગળગઢ બહુ મોટું છે મોટું છે માટે જા ને જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે જેવી તમારી આજ્ઞા બાપુ મને નો ખબર હોય આપણો ગઢ કવડ્યો છે આપણું કુટુંબ કવડ્યું છે કહી દે બાપુ અહીંયા આવો હવે વાત એમ છે દાદા કે અમારા મહારાજા એક રજવાડું હકારે અને પેલો વેલો વરો છે પેલો વેલો અને કુટુંબ હામટું છે હા એ તો બધાને હામટા જ હોય ને અને જાન થોડીક જાડી આવશે હા એ તો જાડી જાડી સગવડ હારી રાખજો એટલે જેથી કરી અમારા જાનિયાને બથો બેચનું આવવું પડે પ્રધાનજી તમારે આમે બથો બચનું આવવું પડે કેમ કારણ કે અમે કઈ ઘટવા જ નહીં દે અરે હું વાત કરો ઈ જ વાત જો કરું. તમે કઈ ઘટવા ન જો હા તો અમે તમને કઈ વધવા નહીં દઈ કઈ વાંધો નહીં બરાબર છે હા રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે હે પ્રધાનજી હા આવું કોઈ પૂછે પૂછવું હોય તો અમે અમારી વ્યવસ્થામાં રહીએ ને કઈ વાંધો નહીં તમારે શું હાલ છે હા અમારે તો ભૂખમાં ગાજરે હાલે પ્રધાનજી લાડવા બનાવી નાખશે લાડવા હા લાડવા તમને આવડે લાડવા નો આવડતા હોય હું વાત કરો એ જ વાત કરું છું તે ઘેરે ઘા વાગે ઘેરે બનાવો કોક દી પ્રધાનજી અમારી ઘરે પ્રસંગ હોય તો અમે અમારી ઘરે બનાવી આજ બાબુના ઘરે પ્રસંગ છે ત્યાં બનાવશી એમ હા તમારી ઘરે પ્રસંગ આવશે તો બનાવશો તો ન બનાવી ઘરે પ્રસંગ આવે તો બનાવવાનો જોઈએ ને વાર તહેવાર હોય કોઈ મહેમાન માં એવું હોય એમ મહેમાન આવ્યો તે બનાવો તો બનાવી જ ને લાડવા લાડવા જ બનાવાય ને એમ હા તારું ઘરમાં હાલે તમારું હાલે હે તમારું હાલે હાલે કોક દી હો એ જી ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગરા ખેડા ન જાય ખેતર હોય તો વાલા ડુંગરા ખેડા ન જાય કાગળ હોય તો અમે વાંચીએ અરે રે બોલા ગરમ વાય ચાન જાય કાગળ હોય તો અમે વાંચીએ અરે રે બોલા ગરમ વાય ચાન જાય એ આવી બેન સગુણાને કરમે રે ગુરુદેવ ભુલા રે પડા હે હોધી ગુરુદેવ ભુલા રે પડા હે હોધી કહો બુદેવ કે દીકરી સગુણાના લીલુડા શ્રીપડા ભાઈ ક્યાં જ લેવાશે હા મહારાજ એક પિંગલગઢ નગરી હતી જેમાં પટિયા રાજા રાજ કરતા હતા એમના કુંવર પ્રતાપ સાથે આપણી દીકરી સગુણાના નારિયેળ ઝીલાવીને આવું છું મહારાજ અરે બુદેવ જતા જતા આપણે કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જતા માટે પિંગલગઢનો રસ્તો શા માટે લીધો બુદેવ હા મહારાજ આ તો એક વિધાતાના લેખ કહેવાય લેખની માલિક કોઈ મેખ ન મારી શકે મહારાજ જેવી આપણી દીકરી સગુણાના ભાગ્ય અને મહારાજ યાદ કરો એ વચન જે તમે મને જતી વેળાએ દીધું હતું મહારાજ હા બુદેવ તો કહો કે કઈ તિથિના લગ્ન આવ્યા છે હા મહારાજ બહુ સુગડીના મૃત આવ્યા છે પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા આપણી દીકરી સગુણા મહારાજ
અત્યારે પણ બહુ સુખના અમૃત ચાલે છે. તો ચાલો સાથે મળીને બેન સંગુડાના માંડવડા રોપી દી મહારાજ. ભલે બધે એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો કોઈ આલા લીલા વાસના ચંદરવા બંધાવો આજ સુભાઈને આવ્યો મારે યાગણીએ આજ આરખાની રેલી મારે યાગણીએ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો એ કોઈ આલા લીલા વાસના તોરણિયા બંધાવો એવા પિતા રે અજમલજી દીકરીના માંડવડા રોપાવે એવા માંડવડા રોપાવે દીકરીને લાડ રે લડાવે એવી હરખની હેલી મારે યાગણીએ આજ હરખ